चलो क्वेश्चन नंबर 14 इंटीग्रेशन वन अपन एक्स स्क्वायर प्लस 1 एक्स स्क्वायर प्लस 4 dx. What we do? બોલો પાર્શિયલ ફ્રેક્શન બે બ્રેકેટમાં શું પાર્શિયલ ફ્રેક્શન જે છે બ્રેકેટ એ ડિક્ટો ઉપર લખી દેવાનો x + 4 x સ્ક્વેર + 1 બે જણામાં આપણે પાર્શિયલ ફ્રેક્શનમાં નહીં જવાનું એમ. હવે આમાં શું કરીએ માઇનસ એક્સ્ટ્રા ટર્મ 3 ડિવાઇડેડ વિથ 3 સેપરેટ આપીએ. ઇઝ ઇટ ઓકે? સેપરેટ આપીએ. સો 1/x² + 1 1/x² + 4 કોની ફોર્મ્યુલા છે? tan ઇનવર્સ. સો tan ઇનવર્સ x 1/a આવે લખ્યું છે તો આવે જ કે પ્લસ c 14 કમ્પ્લીટ. એની ડાઉટ? 15 છે ક્યાં? ઓકે 15 cos cube x e to the power log sin x dx. શું કરશું? શું કરશું? પછી લડજો. sin x ને t લઈ લેવું છે. શું sin x? e log e 1 થાય તો cos cube x into sin x dx. cos નું ડેરિવેટિવ બાજુમાં પાવર +1 cos raised to 4x upon 4. cos નું ડેરિવેટિવ માઇનસ સાઇન થાય. લો લગાડ દીધું. ये करेंगे वो करेंगे e log e1 થાય ને. पता नहीं कौन सी दुनिया में चले गए. चलो नेक्स्ट करिए. इज इट ओके? वांधो નથી ને? 16 e to the power 3 log x into x square x raised to 4 plus 1 raised to minus 1. ઓકે ધ્યાનથી જોજો. આ માઇનસ ને નીચે લખી દઉં છું. x raised to 4 plus 1 t ને ઉપર જવા દઉં છું. e log x3 you know e log e has no meaning. કેટલી ઉતાવળ છે તને વાડિયા લખવાની? મૂકી દે નકર તોડી નાખા. ભણવામાં ધ્યાન રાખ નકર મારી કાળી જબાન છે ફેલ થશે. ઓકે નીચે વાળાનું ડેરિવેટિવ ઉપર છે 4 મિસિંગ છે ને 1/4. ઇઝ ઇટ ઓકે? ચાલો 17 કોઈ વાંધો નથી ને? કહેજો મને. ચાલો ફંક્શન છે f ax + b પાવર n. એની બાજુમાં લખી દઈએ f ડેશ અગાડી પછાડી. બોલ આસ્તા શું આન્સર આવે? જલ્દી બોલ. પાવર +1 પાવર +1 ફંક્શનનું ડેરિવેટિવ બાજુમાં છે. તને ખબર છે મેં શેના માટે તને પૂછ્યું છે? એ બી તો બોલ. કોએફિશિયન્ટ નીચે આવે બાજુમાં સાઈડ થઈ ગયું હશે ને. f ડેશ ની અંદર એ હશે. when I write f dash means coefficient બધું ત્યાં આવી ગયું છે. તો આ ટાઈમે નહીં લખતા. નંબર મિસેલેનિયસ છે. હા પણ એ ત્રણ લલ્લુ સમ હતા એટલે ઉપાડી લીધા. સારું લખો જલ્દી. 18 ઇમ્પોર્ટન્ટ છે. કેમ થાય તારું? હે ફોટો ફોકસ બી ચાલુ છે આજે કે કાલે? હાય પહેલે વાગે sin raised to 4 બાર સાઇન સ્ક્વેર ઉપર cos x square x. ઓકે રૂટની અંદર આપણી પાસે છે cos alpha plus cot x sin alpha. આવું જ છે ને? cot નું ડેરિવેટિવ cos x સ્ક્વેર થાય. t લઈ લો. cot નું ડેરિવેટિવ cos x સ્ક્વેર થાય.
કે ડાયરેક્ટ કરું? મોતિયા મરી ગયા. ડાયરેક્ટ કરું કે ડેરિવેટિવ બાજુમાં પાવર પ્લસ 1 પાવર પ્લસ 1 કરીએ ને? મોટા તો થઈ ગયા છે, હવે શું છે? ચાલો, so we have cos alpha plus cot x sin alpha to the power minus half into cos x square x dx. જરા આનું ડેરિવેટિવ વિચારો. cos નું 0, cot નું cos x સ્ક્વેર એટલે પાવર પ્લસ 1 કરી દઈએ. cos alpha plus cot x sin alpha નો પાવર પ્લસ 1 એટલે હાફ. કેટલી વસ્તુ બેલેન્સ કરવી પડશે? એક તો માઇનસ કરી દીધું, સાઇન આલ્ફા બી જોઈએ ને અહીંયા, તો ડિવાઇડમાં લખી દીધું. થઈ ગયું સેટ? તો ક્યાં થાય इसमें? બસ આટલું યાદ આવવું જોઈએ. બહાર કાઢીને, આની પાસે નથી તો બી બહાર કાઢ્યો છો, આટલું યાદ આવવું જોઈએ. લખો. Let root x is equal to cos 2 theta 1 minus cos upon 1 plus cos કોઈની ફોર્મ્યુલા છે. તો x is equal to cos square 2 theta, dx is equal to 2 cos 2 theta minus sin 2 theta અને કોએફિશિયન્ટ એટલે 4. Without 2 આગળ 2 theta નો 2 આપી દઈએ. I is equal to integration. Now we have 1 minus cos 2 theta 1 plus cos 2 theta અહીંયા લખી દઈએ 4 cos 2 theta sin 2 theta d theta છે માઇનસ કે હા ચાલો માઇનસ ને બહાર લખી દઉં છું. આને કહેવાય tan સ્ક્વેર. ઇઝી આપો ને સાહેબ, ઇઝી આપો ને. થઈ ગયું હવે. tan સ્ક્વેર થીટા બાય 2 એટલે tan થીટા લખી દઉં. cos 2 થીટા એમને એમ રહેવા દઈશ. sin 2 થીટા, હા sin 2 થીટા કંઈક કરી નાખીએ. 2 sin થીટા cos થીટા કરી નાખીએ. 2 sin થીટા cos થીટા લખવા તો દે, પછી કંઈક લડશું ને. આટલું તો લખવા દે, પછી જય ભોલેનાથ. સાઇન બાય કોસ, કોસ કોસ કટ, સાઇન બાય કોસ, કોસ કોસ કટ. બસ તું પ્રેમ નથી કરતો મને, બાકી તો તને ખબર ને. સોરી ભાઈ. હવે સમ નહીં થાય એવું લાગે છે. ચાલો cos થીટા કટ. cos 2 થીટા છે અને sin સ્ક્વેર થીટા છે. ખબર નહીં કંઈક બોલે છે સારું એવું, પણ મધુર અવાજ નથી એટલે સાંભળવાનું નહીં. -8 cos 2 થીટા કેમ એટલું એકલો એકલો હશે છે. sin સ્ક્વેર થીટા d થીટા કોઈ યાદ આવી ગયું? સાઇન સ્ક્વેર ને ગાયબ કરીએ. આનથી ઇઝી મેથડ નથી, બરાબર? આ જ છે, આ જ રમવાની છે. સાઇન સ્ક્વેર ને ગાયબ કરીએ. સાઇન સ્ક્વેર ની કોઈ ફોર્મ્યુલા છે? હા, 1 minus cos 2 theta by 2 અંદર આપી દઈએ. So we have now cos 2 theta cos square 2 theta. cos square 2 theta ની કોઈ ફોર્મ્યુલા છે? કઈ? 1 plus cos 4 theta. બધાનું ઇન્ટિગ્રેશન હવે આપણને આવડે છે. ફટાફટ બોલજે બેટા, લાઈવ લેક્ચર ચાલે છે. ઓકે, ઓકે ચાલ. કોસ નું ઇન્ટિગ્રેશન માઇનસ
નો આવે 1 નું ઇન્ટિગ્રેશન થીટા થીટા જેવા cos નું ઇન્ટિગ્રેશન ક્યાં ક્યાં શું છે આ બધું 4 અંદર મલ્ટીપ્લાય કરી દઈએ -2 sin 2 થીટા 4 મલ્ટીપ્લાય કરીએ 2 બચે +2 થીટા 2 sin 4 થીટા બાય 2 ઓકે હવે વેલ્યુ આપવાની પાછી એ જ તો નહીં આવડે sin 2 થીટા છે હા છે ને એટલે આમાં કોઈ તકલીફ નથી ને આમાંથી બની જાય ને sin 2 થીટા બેટા આમ રૂટ કરીને અહીંયા રૂટ x 1 તો અહીંયા √1 - x sin 2 થીટા ત્યાંથી લખાઈ જાય ને નેક્સ્ટ થાય અબ્બા જબર ડબ્બા મોતી મરી ગયો એવું કેમ ફીલ થાય છે ડન છે કે ખોટું લખ્યું ખોટું લખ્યું ફરીથી એકવાર ટ્રાય કરીએ cos નો રૂટ x અહીંયા 1 1 માંથી આનો સ્ક્વેર એટલે x જે આન્સર આવે એનો રૂટ √1 - x 2 થીટા cos ઇન્વર્સ રૂટ x cos ઇન્વર્સ રૂટ x આને લખાય 2 sin થીટા cos થીટા અને sin 2 થીટાની ફોર્મ્યુલા 2 to કટ sin 2 થીટા sin 2 થીટા કેટલો છે √1 - x cos 2 થીટા રૂટ x પ્લસ c રમી લેજો તમારી રીતે હા નો આવડે બોલાવો જગ્યા પર આવો ચાલે